રોડ રસ્તાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ગામથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુખ્ય રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જવાથી મસમોટા ખાડા પડી ગયા છે। જો કે વિરણિયાથી દેવ ચોકડી સુધીનો રસ્તો 3 વર્ષ પહેલા જ બનાવાયો, પરંતુ 3 વર્ષમાં જ રોડના ડામર ઉખડી ગયા છે તેમજ ખાડાઓ પડી ગયા છે, જેથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। કરોડોના ખર્ચે બનેલો આ રોડ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયો ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતોનો ભય રહે છે તેમજ અહીંથી અવરજવર કરતા લોકો ખાડાના કારણે પડી જાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। જો એ લોકો રજૂઆત પર કરી ચૂક્યા છે પરંતુ તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચી નથી ત્યારે સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ તે તો સમય જ બતાવશે। नगरपालिका द्वारा प्री मॉन्सून कामगीरी शुरू करवामां आवी छे। वरसादी सीजन ने ध्यान में राखीने भूगर्भ गटरना निकाल, खुली कांचनी सफाई तथा जर्जरित आवता घरोनुं सर्वे कार्य शुरू करवामां आव्युं। शहेरीजनोने कोई मुश्केली न पड़े ते माटे आ कामगीरी झड़पी चाली रही छे। नगरपालिका अधिकारीओ द्वारा जणावायुं के समग्र शहेरमां विविध विस्तारोमां कामो चाली रह्या छे अने आवनारा दिवसोमां तमाम जरूरी विस्तारो आवरी लेवामां आवशे। लोकोने पण सहयोग आपवा कह्युं छे अने स्वच्छता जाळववा आह्वान कर्युं छे। अंकलेश्वर नगरपालिका द्वारा ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વરસાદી કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। सीबीएसई बोर्डનું परिणाम जाहिर થયું છે। ધોરણ 12 सीबीएसईનું 88.39% પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાત सीबीएसईનું 92.96% પરિણામ આવ્યું છે। ત્યારે આ પરિણામને લઈને વિદ્યાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા તેમજ અમારા સંવાદદાતાએ તેવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી જેમણે પરીક્ષામાં ટોપ કર્યું છે। આ વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓનું મનોબળ વધારતા જોવા મળ્યા। सीबीएसई बोर्डનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે અને આપણી સાથે એ તેજસ્વી તારલાઓ છે કે જેઓએ બોર્ડમાં ટોપ કર્યું છે અને આ વિદ્યાર્થીઓ છે કે જેઓએ પરિણામ જાણ્યું છે અને પરિણામ બાદ પોતે સંતોષ પણ છે પરિણામથી અને ખુશી જે છે તે પરિણામથી વ્યક્ત કરી રહ્યા છે। મારું આ સીબીએસઈના બોર્ડની એક્ઝામમાં 95.6% આવ્યું છે અને આ તમને લોકોને એવું લાગે કે આ બહુ વધારે પર્સન્ટેજ છે, પણ તમે સારી રીતે કામ કરો, દરરોજ કામ કરો, થોડું કામ કરો, જેટલું થાય એટલું કરો તો કોઈ પણ આ માર્ક્સ લાવી શકે એવું છે। मेरा नाम पोरिमा माइती है। आई गॉट 98.2% और साइकोलॉजी और बायो में 100 आया है। अभी कैसे टाइम मैनेजमेंट किस प्रकार से बनाते थे? अभी सुबह आई से टाइम मैनेज वैसे सब बोलते हैं कि हो जाएगा, पर वेरी लेस ऑफन एक्चुअली रूटीन के हिसाब से जाता है। बट मेरे हिसाब से आप बस जो एक दिन में रखा है कि ये करना है वो आप कंप्लीट कर लो, जितना भी हो रहा है कंप्लीट कर लो और जस्ट फोकस ऑन तुम अभी क्या कर रहे हो। का शेड्यूल बनाओ, गोल्स बनाओ, दिन के जितने पूरा हो सकता है उतना करो। लाइक मुश्किल है हर दिन के गोल्स बना के उसको पूरा करना, बट एटलीस्ट बनाओ ताकि तुम्हें पता हो कि तुम्हें आगे एक्चुअली में कितना क्या करना है। आपको बोलूँगा कि आप दिन के 2 सब्जेक्ट टारगेट करें और डेली का टारगेट बनाइए। आप एक साथ पूरे साल का टारगेट बनाएंगे तो वो मुश्किल रहेगा। आप डेली फोकस करिए अपने गोल पे। વિદ્યાર્થીઓ જે છે તે ટોપર્સ જે છે તેઓએ પોતાના જે અનુભવો જે શેર કર્યા છે અને જે પરિણામ જે આવ્યું છે એ પરિણામથી વિદ્યાર્થીઓ જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અબડાસામાં તેલમાં ઘટની બૂમ જોવા મળી રહી છે। સોયાબીન તેલમાં ઘટની વ્યાપક ફરિયાદ થઈ છે। 300 થી 400 ગ્રામ તેલમાં ઘટની બૂમ અરવલ્લી તોલમાપ વિભાગના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન તેલના ડબ્બામાં ઘટ જણાઈ છે તો માર્કેટ યાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ કરાઈ છે। આ ફરિયાદને પગલે વેપારીએ પણ કંપનીને ફરિયાદ કરી હતી। તમામ તેલના ડબ્બા પરત લઈ જવા થઈ હતી જાણ। મધુમતી સોયાબીન જે આવ્યું છે એ 450 ગ્રામ નીકળ્યું છે। અમે પોતે ફરિયાદ કરી જ છે અને અમે આ માલ પરત મોકલવાની તજવીજમાં છીએ, કારણ કે વજન ઓછું હોય, વારંવાર રજૂઆત કરવા છતાં વજન ઓછું આવવાથી એટલે અમે આ માલ પરત મોકલવા માટે કરેલ છે। છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સમૂહ લગ્નના નામે છેતરપિંડીની ઘટના બની છે।
આયોજકોએ નકલી દાગીના સિક્કા આપ્યા. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કરાઈ છે અરજી. કુલ 7 આયોજકો વિરુદ્ધ કરાઈ છે અરજી. સુરેન્દ્રનગરના લખતરની મહિલા દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે. 27 એપ્રિલના રોજ હીરાસર એરપોર્ટ સામે કાર્યક્રમ યોજાયો હતો. શિવાજી સેના ગુજરાત દ્વારા 555 દીકરીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો વરપક્ષ પાસેથી 21,000 રૂપિયા જેટલી રકમ પણ લેવામાં આવી હતી. જ્યારે રાજકોટના આંગરે 5-6 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા, તો આ જ સમૂહ લગ્નમાં સોનાનું દાન આપ્યું હતું. એ ખોટું છે બધું. તો અત્યારે એવું કહેવા માગે છે કે અમે એમને પૈસા આપી દેવી અને વસ્તુ પાછી આપી જાય. એટલે અમારું કહેવાનું એટલું જ થાય છે કે સમૂહ લગ્ન કરો તો સોનાનું દાન સાચું આપો. તો આ સમગ્ર મામલે સમૂહ લગ્નના આયોજન કરતા વિક્રમ સોરાણીનું નિવેદન સામે આવ્યું છે. તેઓ જણાવ્યું છે કે લગ્નમાં વસ્તુઓ દાતાશ્રી તરફથી આપવામાં આવતી હોય છે, એક પણ વસ્તુ મારા તરફથી આપવામાં નથી આવી. સોના ચાંદીના દાગીના બાબતે જે કંઈ પણ ભૂલચૂક થઈ છે તે બદલ હું માફી ચાહું છું. દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનું મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતી અને બાગાયત પાકને થયેલ નુકસાનીને લઈને વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં 80% સર્વે પૂર્ણ કરાયો છે. આ સર્વેની કામગીરીમાં કુલ 16 જેટલી ટીમો પણ જોડાઈ હતી. અત્યાર સુધીમાં સર્વેમાં કેરીમાં અંદાજિત 7,000થી વધુ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. શેરડી, ભીંડા, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદ અને પવનથી જે પાકોને નુકસાન થયું એમાં આપણે વહીવટીતંત્ર દ્વારા જે સૂચના મળે તે મુજબ આપણે 16 ટીમોની રચના કરી હતી. દરેક તાલુકામાં આપણે 80 થી 90% સર્વે પૂરો કરી દીધો છે. આમાં ખાસ કરીને આંબાવડિયા, કેળ અને શાકભાજી પાકોને વધારે નુકસાન જોવા મળ્યું છે. બાકીના જે પાકો છે શેરડી અને ડાંગર એમાં ખાસ નહીવત નુકસાન છે. વલસાડ તાલુકાના ચંદનપુરા ગામે પાણીની તંગીને લઈને મહિલાઓ અને ગ્રામજનો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. તંત્રના કાને અવાજ પહોંચે તે માટે સમસ્યા દૂર કરો, પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા છે. ચંદનપુરા ગામે નલ સે જલ યોજનામાં નળ ઘરે ઘરે મુકાયા છે, પરંતુ આ નળમાં પાણી આવતું નથી. પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા 6 માસથી તૂટી ગઈ છે. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેર ન કરાવાતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. અને પાણી અમને મેળવી આપો. પાણી અમારે આ બાજુ અલે બાજુ ભરવા જવું પડે છે, બોડાસમાં જવું પડે છે. જે નળ બેહાયરા છે એ ખાલી શોખના જ આંબાવાડી છે ત્યાં પાણી ભરવા જવું પડે છે. ઢોરને પાવા પણ પાણી નહીં, નાવા ધોવાનું પણ નહીં, કપડાં ધોવાના બી પાણી નહીં, બહુ તકલીફ પડે છે. આ કોક મહેમાન આવે તો ક્યાંથી પાણી દેવું?
અમારે પાણી નળમાં નથી આવતું, ખાલી નળ છે એ ખાલી શોખના છે નળ. તરફ અમદાવાદમાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન બન્યા છે. નારોલના હાઈફાઈ 4 રસ્તા પર ગટરના પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત છે. ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો લોકોએ જણાવ્યું છે કે અમે ટેક્સ આપીએ છીએ તો તંત્ર પાસે જવાબ પણ માંગીશું. શ્રમિકોને સસ્તું ભોજન મળી રહે તે માટે ખાસ કરીને સરકારી યોજના જાહેર કરીને અન્નપૂર્ણા યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ આ પ્રકારના આઉટલેટ બનાવવામાં આવ્યા. આ યોજના અંતર્ગત રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, ગોળ તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ અત્યારે આપ જુઓ તો આ જ જગ્યા છે તે ગટરના પાણીમાં છે. અમદાવાદના નારોલ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીની સાથે ગટરના પાણી છે તે લોકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે. આમ તો આ રસ્તાને હાઈફાઈ 4 રસ્તા કહે છે, પરંતુ હાઈફાઈ 4 રસ્તા કેવા છે આપ જોઈ રહ્યા છો. અહીં જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગેરકાયદેસર હોવાને કારણે પણ આ ઇસ્યુ થઈ રહ્યા છે. શું છે અહીંની પરિસ્થિતિ તે વિશે વાતચીત કરીશું. મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, આ પરિસ્થિતિ કેટલા સમયથી છે અને આ पानी છે કેટલા સમયથી અહીં રોડ પર જોવા મળે? लगभग मैडम ये 2 महीना हो गया है, 2 महीने से ऊपर हो गया, लेकिन इस तरह जो पानी भर रहा है ना, लगभग 2 महीना हो गया है. कंटिन्यूसली डेली पानी ऐसा ही भरा रहता है. आप देखो यहाँ पर वो भाई अभी फंस गए यहाँ पर इतना मोटा गड्ढा है कि कई बार यहाँ पर एक रिक्शे वाले का सर फट चुका. आज सुबह में यहाँ पर पूरा टम्पा पलटी हो गया. फिर उसके बाद यहाँ एक लेडीज बाइक लेके गिर गई पूरी, ऐसे गिरी थी कि बहुत पूरी तरह से भीग गई थी वो. और कई बार हमने कंप्लेंट डाली म्यूनिसिपल कॉर्पोरेशन में, कम से कम मैंने 10 बार खुद डाला है और मेरे आजू बाजू जो सबको मैंने कंप्लेंट डलवाया, लेकिन कोई भी प्रॉब्लम यहाँ पर सॉल्व नहीं होती. एक ट्रक आता है वो पानी सुखाने वाला, वो पानी सक करके चला जाता है. सुबह शाम यहाँ गटर से पानी निकलता है. कोई भी यहाँ पर सुने, काफ़ी टाइम से कई लोग आए हैं विजिट में, लेकिन उन लोगों ने कुछ भी नहीं किया, बस आके फोटो खींच के चले जाते हैं. આ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. નહેરુનગર સર્કલ પર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભૂવાના કારણે સર્જાઈ શકે છે ટ્રાફિક જામની સમસ્યા. અમદાવાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો. આખો રોડ બેસી ગયો હોવા છતાં પણ તાત્કાલિક કામના કોઈ એંધાણ નહીં. તો ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે. અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેને કારણે સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અડધો રસ્તો જાણે કે રોકાઈ ગયો હોય તે પ્રકારના બેરિકેડ મારી દેવામાં આવે છે, કારણ કે તે પણ જરૂરી હતું. પરંતુ આવા પ્રકારની ઘટના અને તેમાં પણ જ્યારે ભૂવા પડવાની ઘટના હોય છે ત્યારે તાત્કાલિક તેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. સાંજનો સમય એવો હશે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક અહીં જોવા મળશે. હાલ પરિસ્થિતિ એવી છે કે આખો રોડ બેસી જવાની ભીતિ છે, તેને કારણે આસપાસથી લોકો પસાર થતા હોય તેવો પણ ડરી રહ્યા છે. નાનો રોડ અને તેને કારણે ખાસ કરીને આ પ્રકારની ભૂવા પડવાની ઘટનાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ શકે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે સાંજના સમયે સૌથી વધારે ટ્રાફિક તો જોવા મળશે, પરંતુ હાલ ભૂવા પડવાની ઘટનાને કારણે ખાસ કરીને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે પણ વરસાદની શરૂઆત હજુ તો થઈ જ નથી ત્યાં આ પ્રકારે ભૂવા પડવાની ઘટના અને ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની ઘટનાને કારણે આજે પણ લોકો જ્યારે પણ પોતાનું વાહન લઈને પસાર થતા હોય છે ત્યારે ડરીને જીવી રહ્યા છે. ભૂવા રાજને કારણે અમદાવાદમાં પરેશાની જનતાને ભોગવવી પડી રહી છે. ગટરના પાણી છોડાયા છે. એક તરફ સફાઈ માટે સાબરમતી નદી ખાલી કરાઈ તો બીજી તરફ ગેરકાયદે ગટરના પાણી છોડાયા છે. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે દ્રશ્યો. સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરના આઉટફ્લો બંધ કરવામાં આવ્યો. ગટરના પાણી ટ્રીટમેન્ટ કરી જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીને છે તેને સફાઈ માટે ખાલી કરાઈ છે. વાસા બેરેજના રિપેરિંગ અર્થે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેને આખો ખાલી કરાયો છે, પરંતુ એક જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે ન્યૂઝ 18ના કેમેરાની અંદર કે સાબરમતી નદી એક તરફ ખાલી કરવામાં આવી છે તેને સફાઈ માટે, પરંતુ બીજી તરફ ગટરના પાણી બિંદાસ રીતે
દૂષિત પાણી છે તે નદીમાં છોડવામાં આવી રહ્યા છે. જ્યારે આખી સાબરમતી નદી ખાલી છે ત્યારે આ ચોંકાવનારા દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થયા છે. અમદાવાદ શહેરની આ સાબરમતી જે ફેઝ 1 છે તે 11 કિલોમીટર લાંબો છે, પરંતુ તેની અંદર અનેક એવા જે કહી શકાય ગટરના જે નાળાઓ હતા તેને નગરપાલિકા દ્વારા જે તે સમયે રિવરફ્રન્ટ બન્યું તે સમયે તેને બંધ કરવાની ફરજ છે તે પડી હતી. પરંતુ સાથે જ જે ગટરના પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડાય તે પ્રકારના પ્રોજેક્ટ પણ મુકાયા હતા. પરંતુ વરવી વાસ્તવિકતા દ્રશ્યોમાં જોવા મળી રહી છે. જોઈ શકો છો કે જે અમદાવાદ શહેરની સાબરમતી નદી સાબરમતી રિવરફ્રન્ટ છે સૌથી વધુ શુદ્ધ માનવામાં આવતો હતો, પરંતુ તેની અંદર આ પ્રકારના ગટરના પાણી છે તે છોડવામાં આવે છે. અનેક વખત હાઈકોર્ટે પણ ટકોર કરી છે સાબરમતી નદીની સ્વચ્છતાને લઈને, સાબરમતી નદીના પાણીને લઈને કે પાણી કેટલું દૂષિત છે. આ વરવા દ્રશ્યો જ આપ જોઈ શકો છો કઈ રીતે વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ ખાલી કરીને તેને સફાઈની વાત થઈ છે, પરંતુ બીજી તરફ બિંદાસ રીતે ગટરોના પાણી છે એ સાબરમતી નદીમાં આવી રહ્યા છે. તો કેમ કરોડો રૂપિયાના ખર્ચે આ રિવરફ્રન્ટ બને છે, પરંતુ તેની અંદર જ જો આ પ્રકારના પાણી છે તે નાખવામાં આવતા હોય તો ચોક્કસપણે એ નદી કઈ રીતે શુદ્ધ થઈ શકે, એ નદી કઈ રીતે તેની પવિત્રતા છે તે જળવાઈ શકે. કારણ કે આ દ્રશ્યોમાં જ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ ગટરના પાણી છે તે વહી રહ્યા છે, અને જે કહી શકાય કે પશ્ચિમનો જે વિસ્તાર છે તેના જ આ ગટરના પાણી છે તે બહાર આવ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે. અને આ એક બે નહીં, પરંતુ આ 4 થી 5 અલગ અલગ જે ગરનાળા જે છે, જે નાળાઓ હોય છે, ગટરની જે લાઈનો છે તેમાંથી આ પાણી જઈ રહ્યું છે. સાથે જ નગરપાલિકા એ પણ દાવો છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન છે તે સ્ટ્રોમ વોટર લાઇનનું પણ કનેક્શન અહીં ગોઠવવામાં આવ્યું હતું. સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા જે પાણી છે તેની આ લાઈનો છે, પરંતુ તેની અંદર ઇનલીગલી કોઈ ગટરના કનેક્શનો છે તે મૂકી દીધા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. આ દ્રશ્યો જ કહી જાય છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન હતી પાણીના નિકાલ માટે, વરસાદી પાણીના, પરંતુ તેની અંદર એની આડમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગટરના પાણીના પણ જોઈન કરી દીધા છે, અને તે અહીં તેનો ભાંડો છે આજે અહીં ફૂટી ગયો છે. સાબરમતી નદી ખાલી થઈ એટલે, અને તેના જ કારણે ગંદા પાણી છે હાલ અહીં વહેતા થઈ રહ્યા છે. સંબોધન પીએમ મોદીએ આદમપુર એરબેઝની લીધી હતી મુલાકાત. તો એરબેઝ પર જવાનો સાથે પીએમએ કરી હતી મુલાકાત. તો થોડીક જ વારમાં તેઓ સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ જવાનો સાથે મુલાકાત કરી. આદમપુર એરબેઝ પર તેમણે મુલાકાત કરી છે. આજે સવારે જવાનો સાથે મુલાકાત કરવામાં આવી. તો સૈન્યના જવાનોનો જુસ્સો વધાર્યો. જવાનો સાથે પ્રધાનમંત્રીએ વાતચીત પણ કરી. સોશિયલ મીડિયા એક્સ પર પ્રધાનમંત્રીએ લખ્યું કે આજે સવારે હું એએફએસ આદમપુર ગયો અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દ્રઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા રાષ્ટ્ર માટે જે કંઈ કરે છે તેના માટે હંમેશા આભારી રહેશે. તો પીએમ મોદી સંબોધન પણ કરવાના છે. આદમપુર એરબેઝની તેમણે મુલાકાત લીધી હતી, સાથે જવાનોનો જુસ્સો પણ વધાર્યો.